હલો મિત્રો, સૌને નમસ્કાર. મિત્રો, હમણાં થોડી પપેટ શોમાં બિઝી રહેતી હોવાથી આ રીતે વાતોચીતો કરવા માટે જે આપણે વાત કરતા હતા, કથા પણ આપણી અને વ્યથા પણ આપણી. પણ આમ જોવા જાવ તો પપેટ શો એ પણ આપણી જ કથા ને આપણી જ વ્યથા છે કે આપણે જ બાળકોને જંક ફૂડમાં એવા ઓતપ્રોત કરી દીધા છે, આપણી આળસ, આપણી મોબાઈલની લત, અને પરિણામે હવે એ જ જંક ફૂડથી, એ જ મોબાઈલની લતથી બાળકોને છોડાવવા માટે આવા જુદા જુદા કાર્યક્રમો કરવા પડે છે. કારણ કે બાળકો એ લતમાં બહુ ઊંડા ઉતરી ગયા છે. તો જંક ફૂડ, મોબાઈલ, કોલ્ડ ડ્રિંક્સ, સ્વચ્છતા માટે, સાથે સાથે ગુડ ટચ અને બેડ ટચની વાત બાળકોને સમજાવવાની, આ બધા કાર્યક્રમ ચાલે છે. છતાં આજે મને એવું થયું કે આજે મારે મારા હૈયાની વાત આપની સમક્ષ રજૂ કરવી છે. મિત્રો, હમણાં વચ્ચે સોમનાથ જવાનું થયું. તો જ્યારે સોમનાથના મંદિરમાં એવા ટાઈમે દર્શનમાં વારો આવ્યો કે બહુ શાંતિ હતી, કંઈ ભીડભાડ હતી નહીં. એટલે જઈને ભગવાનની સામે હાથ જોડ્યા. અને આપણને ખબર છે કે બંધ આંખે દર્શન નથી કરતા, હું તો ખાસ નથી કરતી, ખુલ્લી આંખે ભગવાનની સામે હાથ જોડીને ઊભી રહી. ત્યારે ભગવાન સહેજ મારી સામે મલક્યા, સ્માઇલ આપ્યું. અને એટલે મેં પણ થોડું સ્માઇલ આપ્યું અને મેં ભગવાનની સામે જોયું. એટલે ભગવાને પૂછ્યું કે ક્યાંથી આવ્યા છો બેન? મેં જવાબ આપ્યો કે રાજકોટથી. એટલે ભગવાને આમ ધારી ધારીને મારી સામે જોયું. એટલે મેં તરત જ કીધું કે ભગવાન, રાજકોટથી જ આવી છું, ખરેખર સાચું જ બોલું છું, લ્યો આ મારું આધાર કાર્ડ જોઈ લ્યો તમે. એટલે ભગવાન તો ખડખડાટ હસવા માંડ્યા. અને ભગવાને કીધું કે એમ તમે રાજકોટથી આવ્યા છો, તો પછી ત્યાં રાજકોટ તો હું છું જ, ત્યાંથી છે કે અહીંયા સોમનાથ આવ્યા તો રાજકોટમાં પણ હું છું જ, અને ત્યાં તો મેં તમને ક્યારેય જોયા નથી. એટલે મેં જવાબ આપ્યો કે ભગવાન, તમારી વાત સાચી છે, અમને માનવ જાતને એક એવી ટેવ પડી ગઈ છે કે બધું બીજાનું જ સારું લાગે. રાજકોટમાં જે ભગવાન બિરાજમાન છે એ નહીં, સોમનાથમાં બિરાજમાન છે એ ભગવાન બહુ સારા, એ મારી માનતા છે, એ તરત જ સ્વીકારી લે. બીજાનો પતિ સારો, બીજાની પત્ની સારી, બીજાના સંતાનો સારા, બીજાની પુત્રવધુઓ સારી, બીજાની સાસુઓ સારી, અને બીજાનું બધું જ સારું. કારણ કે પ્યાર કા ભાણામાં લાડવો મોટો, એવી તો અમારી દ્રષ્ટિ છે, એ બરાબર પાકી થઈ ગઈ છે. એટલે ભગવાન, તમારી વાત તો સાચી છે, હું રાજકોટમાં તો કોઈ દી ક્યાંય શિવ મંદિરે દર્શન કરવા ગઈ નથી, અને અહીંયા જ આવી, પણ ભગવાન તમે બરાબર ધ્યાન રાખ્યું હો, બરાબર મને તમે પકડી લીધી. અને ત્યારે ભગવાને જે જવાબ આપ્યો ને મિત્રો, ભગવાને જવાબ આપ્યો કે દીકરી, બસ આ જ વાંધો છે, તમે માનવ જાત તમારી માન્યતામાંથી બહાર આવો. મારો મત જ સાચો, મારી વાત જ સાચી, હું કહું એ જ સાચું, મારું જ મહત્વ હોવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. આવો ખોટો ઘમંડ રાખી રાખીને તમે એટલા બધા દુઃખી થાવ છો, એના કરતાં વાસ્તવિકતા સ્વીકારી લ્યો, વિનમ્રતા રાખો, તો જીવનમાં નિરાંતની પળ આવશે. કારણ કે દર વખતે તમારો ઈગો જ તમને નડે છે. મને આ જોઈએ, મને આ જોઈએ, મને તો આ જ ગમે છે, મારે તો આવું જ જોઈએ. પણ તમારા કર્મ પ્રમાણે તમને બધું જ મળતું રહે છે, પણ જે મળે છે એની તો તમને કિંમત જ નથી. અને જે બીજાને મળ્યું છે એ એના કર્મ પ્રમાણે એને મળ્યું છે, એ તમારે જૂટવી લેવું છે, લઈ લેવું છે. તમે ક્યાંથી સુખી થઈ શકો? અને પછી દોડા દોડ કરી કરી અને સોમનાથ જાઓ, દ્વારકા જાઓ, બદ્રીનાથ જાઓ, કેદારનાથ જાઓ, બધે જ જાઓ, હરો ફરો, મારી ના નથી. પણ આ મારી વાત સમજો કે તમારા જે કર્મ છે ને, એ કર્મ જ તમને એનું રિઝલ્ટ આપશે, અને તમારું ભવિષ્ય એનાથી જ ઘડાશે. માટે વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ, જીવનમાં વિનમ્રતા રાખી, અને જો વાસ્તવિકતા સ્વીકારી લઈએ તો જીવનમાં બહુ મોટી મુશ્કેલી થતી નથી. અને ત્યારે ભગવાનની સામે બે હાથ જોડીને મેં કહ્યું કે ભગવાન, આજે તો તમે મને એવી સરસ વાત કહી દીધી કે જાણે આખી જિંદગી જીવવાની મને જડીબુટ્ટી આપી દીધી. ત્યારે ભગવાને પાછું મલકાતા મલકાતા કહ્યું કે દીકરી, આ જડીબુટ્ટી તો દરેક માણસને જન્મ વખતે ભેગી જ આપું છું, પણ એ જડીબુટ્ટીનો ઉપયોગ કોઈ કરતા નથી. ન્યા હું લાચાર છું, કારણ કે એક વખત મેં જડીબુટ્ટી સાથે એ માણસને આ દુનિયામાં મૂકી દીધો, પછી હું એને એટલી સ્વતંત્રતા આપી દઉં છું કે હવે મેં આપેલી જડીબુટ્ટી, મેં આપેલી સમજણ, એ તારે વાપરવી હોય તો પણ તું સ્વતંત્ર છે, ન વાપરવી હોય, દુઃખી થવું હોય તો પણ તું સ્વતંત્ર છે. અને માણસ છે એને જે આપેલી મેં સ્વતંત્રતા છે
એને એ સ્વચ્છંદતા ગણી અને એવો દુરુપયોગ કરે છે કે આજે હું અહીં બેઠો બેઠો વિચાર કરું છું કે મેં માનવ જાતને આ જડીબુટ્ટી આપી, આ સ્વતંત્રતા આપી, છતાંય આ માનવ જાત આટલી દુઃખી કા? પણ આજે દીકરી તારી સાથે વાત કરીને મને સમજાણું કે આ પ્યાર કા ભાણામાં લાડવો મોટો એ જે દ્રષ્ટિકોણ છે એને લીધે સમસ્ત માનવજાત દુઃખી છે. અને ત્યાં તો પાછળથી મોટો ધક્કો આવ્યો અને પેલા પોલીસવાળાએ કીધું કે બેન હાલો જલ્દી, ક્યારના ઊભા છો, બીજાનો વારો આવે. અને હું સીધી મંદિરની બહાર. મિત્રો, આ મારી કાલ્પનિક જે એક વાત છે એ વાત, પણ મને તો એમાંથી ખૂબ જ આમ કહેવાય ને કે જીવન જીવવાનું બાથું મળી ગયું. એટલે આ એક મનોરંજન સાથે મનોમંથન કરવાની જે મને આદત પડી ગઈ છે ને બાળકોની સાથે, એ જ મારી વાત આજે આપની સમક્ષ મેં રજૂ કરી છે. આશા રાખું કે આપણને સારી લાગશે. સારી લાગે તો શેર અને લાઈક કરજો, નહીંતર ન કરતા પણ જો જીવનમાં ઉતારવાનું મન થાય તો ઉતારજો. ચાલો ત્યારે હવે આપણે રેગ્યુલર મળતા રહેશું, પણ સમય મળીએ.